છોટાઉદેપુરના ગુનાટા ગામે વીજ વિભાગની બેદરકારી તો એક મહિલાના જીવ પર ભારે પડી છે। ખેતરમાં લટકતા વાયરને કારણે ઘાસ કાપી ઘરે પરત ફરતી મહિલા વીજ કરંટનો ભોગ બની છે। તો વિગતે વાત કરીએ તો છોટાઉદેપુરના ગુનાટા ગામમાં જમખુબેન ગોહાઈભાઈ રાઠવાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। ખેતરમાંથી ઘાસ કાપી પરત ફરતી વખતે જમખુબેનનો ઘાસનો વારો લટકતા એમજીવીસીએલના વાયરને અડકતા જ ભડકો થયો તો તુરંત જ વીજ વાયર તૂટી પડતા જમકુબેનને ઘાતક કરંટ લાગ્યો અને ઘટના સ્થળે જ તેમનું મોત થયું હતું। ગ્રામજનો જણાવે છે કે ગામમાં વાયર નીચે લટકતા હોવાના મુદ્દે વારંવાર રજૂઆતો કરવામાં આવી છતાં એમજીવીસીએલના અધિકારીઓએ કોઈ પગલાં લીધા નહોતા। બેદરકારી જ એક નિર્દોષ મહિલાનો મોતનું કારણ બની છે। હાલ ગ્રામજનો એમજીવીસીએલ સામે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને વાયરને તાત્કાલિક ઊંચા લેવા તેમજ મૃતકના પરિવારને યોગ્ય વળતર આપવા માંગ કરી રહ્યા છે। इमरान मिर्जा छोटाउदेपुर गोफड़िया जमकुबेन अमारा जमकुबेन गोहाड़ा जे खेतर में घास चारो वाड़वा जवा होवाथी रिटर्न घरे ज्यारे आवता हता त्यारे वीज जे तार खरीने नीचे होवाथी एमनो करंट लागवाथी मृत्यु पामेल छे। तो एमणे जे बी अमारे 12 महीना में जे अरजी करी थी एनो कोई निकाल नहीं आव्यो अने घणी वखत अमे एमने पाछा बी कहेवा मौखिकमां कहेवाथी तो बी एमनो निकाल नहीं आव्यो। तो हवे पछी आवा बनाव ना बने ने वहेली तके अमारा जे अरजी करी एनो निकाल थाय एवुं मारुं मानवुं छे। કેટલી વાર અરજી કરી? અમે એક વાર અરજી કરી છે અને બીજી 3 થી 4 વાર અમે મૌખિકમાં કીધું છે। શું નામ તમારું? રાઠવા રાકેશભાઈ ધનસિંહભાઈ, ગુનાટા સરપંચ। આજે તમારા ગામમાં આજે બનાવ બન્યો છે, શું ઘટના છે? તમે એ સમયે હાજર હતા? જ્યારે એને કરંટ લાગવાથી શોર્ટ લાગ્યો ત્યારે મેં અહીં હાજર હતો એટલે ભડકો થયો એટલે મેં પછી અહીં લંગર્યા એને ઉતાર્યા પછી તાર તૂટીને નીચે પડી ગયા એમને જમખુબેનનું મોત થયું। તો કેટલા સમયથી આ તાર આવવાનો હતો? 1 વર્ષ જેવી નીચે આ વાયર હતા। તમે માંગણી કરી હશે ને રિપેરિંગ કરવા? આ અરજી કરેલી હતી। નહીં। શું નામ છે તમારું? રાઠવા રમેશભાઈ રેમાભાઈ, ગામ ગુનાટા।